चलो नमस्कार विद्यार्थी मित्रों, अपने स्वाध्याय 6.2 આવ્યા છીએ। એનો દાખલા નંબર 1 પરીક્ષાની અંદર અહીંયા આકૃતિ દોરીને આપી છે। પરીક્ષામાં આવી રીતના રકમ હોય યાદ રાખજો। ત્રિકોણ એબીસીમાં હું અહીંયા બે અલગ રકમ કરી દઉં છું। દાખલા નંબર 1 ની બે રકમ ત્રિકોણ એબીસીમાં અહીંયા A ડેશ B ડેશ B અને A ડેશ E ડેશ C તથા DE સમાંતર BC છે, આવું લખેલું આવે। જો હવે માપ આપેલા હોય, જો AD બરાબર 1.5 સેમી, DB बराबर 3 सेमी અને AE बराबर 1 सेमी હોય તો EC શોધો। EC શોધો, આ પહેલો દાખલો છે। એટલે આપણે પહેલાં જેમ રકમ બોલે એમ કે ત્રિકોણ એબીસીમાં, તો આપણે એબીસી ત્રિકોણ છે આ, એમાં A ડેશ ડી, આ એબીસી ત્રિકોણ, એમાં A ડેશ ડી ડેશ બી એટલે A ને B ની વચ્ચે D આવેલું છે અને A ને C ની વચ્ચે E આવેલું છે અને DE સમાંતર BC છે। હવે આપણે માપ આપેલું છે AD બરાબર 1.5, DB બરાબર 3 અને આ AE બરાબર 1 સેમી, તો EC શોધવું છે। તો યાદ રાખજો, આપણું મેઇન સૂત્ર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એટલે આપણું સૂત્ર AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC। હવે AD ની જગ્યાએ 1.5, DB ની જગ્યાએ 3, અહીંયા 1 અને EC। હવે આપણે આમ ચોકડી ગુણાકાર 3 ગુણ્યા 1 છેદમાં 1.5 એટલે અહીંયા આમ ચોકડી ગુણાકાર 1.5 ગુણ્યા EC, જે શોધવાનું હોય ને ગુણાકાર પહેલા કરવાનો અને આમ ગુણાકાર 3 ગુણ્યા 1। હવે આ પદ વધારાનું લખવાનું જ, હમણાં હાલ જે દીકરો બોલ્યો એ 100% સાચું। તમે આ પદ ન લખો અને ડાયરેક્ટ છેદમાં 1.5 લખી નાખો, 100% સાચું। પણ કદી ભૂલ પડે નહીં, આપણે આમ ચોકડી ગુણાકાર કરી જ દેવાનું। એટલે અહીંયા EC બરાબર 3 ગુણ્યા 1 1.5, આ પોઈન્ટ કાઢી નાખો એટલે ઉપર 10 થઈ જાય, એટલે આ 15 દુ 10, એટલે આ કહેવાનો મતલબ અહીંયા આગળ પોઈન્ટ કાઢી નાખ્યું એટલે ઉપર 10 થઈ ગયા, એટલે સોરી આ 3 હતા તો એના 30 થઈ ગયા અને નીચે 15, એટલે 15 દુ 30, એટલે 2 એકા 2, એટલે 2 સેમી જવાબ। આ 2 સેમી જવાબ એમ, એટલે EC બરાબર 2 સેમી। હવે કોઈક વખત આ જ દાખલો છે, અહીંયા આગળ એને EC ની જગ્યાએ એવું પૂછાય કે AC શોધો, તો આપણે AC શોધવાનું પૂછાય તો આપણે આ બંનેનો સરવાળો કરવાનો। આ આપણે 2 જવાબ આવ્યો, આ 1 હતો એટલે 1 વત્તા 2 એટલે ટોટલ 3, તો AC પૂછાય તો 3 જવાબ, બરોબર। હવે આ જ દાખલામાં બીજામાં આપણને આવું માપ આપ્યું છે। બીજામાં એમ લખેલું છે કે DB બરાબર 7.2, AE બરાબર 1.8, EC બરાબર 5.4, તો AD શોધો। આપણે AD શોધવાનું છે।
આ બીજો દાખલો, આ ઉપરની રકમ આની આ જ. તો આપણે આકૃતિ દોરી, પાછળ સેમી છે, મેં સેમી લખ્યા નથી. આ ABC, અહીં આગળ આપણે ડી અને ઈ. હવે જે માપ આપેલું છે, ડીબી બરાબર 7.2 આપ્યું છે, એઈ બરાબર 1.8 આપ્યું છે, 5.4 આપ્યું છે. તો એ ડી શોધો. આપણે તો આપણું સૂત્ર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એટલે આપણું સૂત્ર એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. આ એડી એમના એમ, ડીબીની જગ્યાએ 7.2, અહીંયા 1.8 છેદમાં 5.4. હવે આપણે ચોકડી ગુણાકાર સમજી લેજો. અહીંયા જો તમારા પોઈન્ટ પછી સરખા આંકડા હોય તો પોઈન્ટ નીકળી જાય અને ડાયરેક્ટ આમ ઉડી જાય. 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54. આમ ડાયરેક્ટ તમે કરી શકો. અને હવે આપણે આને સામે જાય એટલે અહીંયા એડી બરાબર 7.2 છેદમાં 3. અને હવે એને 3 વડે ભાગીએ એટલે 3 દુ 6 અને 3 ચોક 12 એટલે 2.4 સેમી. એટલે એડી બરાબર 2.4 એમ. બરોબર. આ દાખલા નંબર 1 હતો. હવે દાખલા નંબર 2, એની અંદર PQRની બાજુઓ, PQ અને PR ઉપર બે બિંદુઓ આવેલા છે, E અને F. તો હવે એમ કહે છે કે EF સમાંતર QR છે. એમાં 3 વિકલ્પ આપ્યા છે. દરેક વિકલ્પમાં EF બરાબર QR છે કે કેમ તે જણાવો. હવે યાદ રાખજો કે આ સમાંતર ક્યારે થાય કે જ્યારે આ બંનેનો ગુણોત્તર સમાન આવે ત્યારે. જો ગુણોત્તર ભાગાકાર સરખો થાય તો એ સમાન છે એમ કહેવાય. એમાં આપણને આ પ્રમાણે આપેલું છે. પહેલું માપ એટલે અહીંયા આ દાખલા નંબર 2, એમાં એમ કહે છે EF સમાંતર QR છે કે નહીં તે ચકાસો. આપણે એ ચકાસવાનું છે. અહીંયા પહેલો દાખલો, એમાં PE બરાબર 3.9 સેમી, EQ બરાબર 3 સેમી, PF બરાબર 3.6 સેમી અને FR બરાબર 2.4 સેમી. તો આપણે પહેલા આકૃતિ દોરવાની અને એમાં માપ મૂકવાના. અહીંયા આકૃતિમાં ત્રિકોણ છે PQR, તો આ PQR, એમાં PQ અને PR, એના ઉપર આ બે બિંદુ આવેલા છે E અને F એમ. તો આ સમાંતર છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો અહીંયા પહેલું આ 3.9 છે PE, EQ આ 3 છે, અહીં આગળ PF 3.6 છે અને અહીં આગળ 2.4 છે. આવું છે. તો આપણે તો આ બંનેનો ભાગાકાર પહેલાં શોધી કાઢવાનો. એટલે અહીં આગળ PE ના છેદમાં EQ બરાબર 3.9 એના છેદમાં 3 એટલે 13 તરી 39, 1.3 જવાબ આવ્યો. એવી જ રીતના હવે આ ગુણોત્તર શોધવાનું. અહીંયા PF ના છેદમાં FR, અહીંયા 3.6 એના છેદમાં 2.4, પોઈન્ટ સરખા એટલે નીકળી ગયા. એટલે ઉપર 36 થઈ ગયા, નીચે 24 થઈ ગયા.
અહીંયા 12 તરી 36, 12 દુ 24, એટલે 3/2 એટલે 1.5. આ બંને જવાબ સરખા આવતા નથી. અહીંયા PE/EQ ઇઝ નોટ ઇક્વલ ટુ PF/FR. આ સરખા નથી, માટે આ સમાંતર નથી. EF સમાંતર QR નથી એમ. એટલે આવી રીતના શોધવાનું. એનો બીજો દાખલો આપણે આપેલો છે, એમાં માપ આપેલું છે PE બરાબર 4 સેમી, 4 સેમી, QE બરાબર 4.5 સેમી, PF બરાબર 8 સેમી અને RF બરાબર 9 સેમી. તો અહીં આગળ પણ આપણે આમ આકૃતિ દોરવાની. PQR અને અહીંયા E અને F. હવે જે માપ આપેલા છે PE 4, આ QE 4.5, અહીંયા આ RPF આ 8 અને RF 9. યાદ રાખજો, સમજજો. તો હવે આપણે આપણું સૂત્ર આના છેદમાં આ, એટલે PE/EQ, તો અહીંયા 4/4.5. હવે મારે આ પોઈન્ટ કાઢી નાખવું હોય તો ઉપર 40 થઈ ગયા, નીચે 45 થઈ ગયા. એટલે હવે અહીંયા આનો 5 વડે ભાગ ચાલ્યા 8 પંચા 40 અને 5 વડે ભાગ ચાલે 9 પંચા 45, એટલે 8/9 આવ્યું. અને અહીંયા PF/FR, એટલે એ પણ 8/9 છે. અહીંયા બંને સરખા આવ્યા, એટલે આપણે અહીંયા લખી નાખવાનું PE/EQ બરાબર PF/FR. બંને સમાન છે, તેથી EF સમાંતર QR છે. જો સરખા થાય તો છે. હવે કોઈક દાખલામાં તમને આખું માપ આપેલું હોય. જો એનો ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં આવું છે. એમાં PQ 1.28 સેમી, PR 2.56 સેમી અને PE 0.18 સેમી અને PF 0.36 સેમી. સમજો. તો આપણે તો આપણી આકૃતિ આ PQ અને R, અહીંયા E અને F. હવે PQ આ આખું માપ આપણને 1.28 આપ્યું છે અને આ આખું માપ આપણને 2.56 આપ્યું છે. PR આ PE 0.18 આપ્યું છે અને આ 0.36 આપ્યું છે. તો આપણે શું કરવાનું? આપણે પહેલાં આ શોધી કાઢવાનું, એટલે આખામાંથી આ બાદ કરવાનું, એટલે એને આ EQ કહેવાય. અહીંયા EQ મારે શોધવું છે, તો આખું એટલે PQ માઇનસ PE, એટલે અહીંયા PQ આખું 1.28 માઇનસ 0.18 એટલે 1.10 થયું.
આ ઇક્યુ 1.10 થયું. એવી જ રીતના અહીંયા મારે આ FR શોધવું છે, તો એમાં પણ આ આખામાંથી આ બાદ કરવાનું. તો આખામાંથી આ બાદ કરીએ તો PR માઇનસ PF. PR એટલે 2.56 માઇનસ 0.36 એટલે 2.20 થાય. આ FR બરાબર 2.20 થયું. અને હવે આપણે શોધવાનું કે આના છેદમાં આ એટલે PE ના છેદમાં EQ બરાબર 0.18 એના છેદમાં 1.10. એટલે આ પોઈન્ટ નીકળી ગયા. પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પણ પોઈન્ટ પછી બે આંકડા, તો 18 ના છેદમાં 110. એટલે 18 ના અડધા 9, આના અડધા 55, એટલે 9 ના છેદમાં 55 થયું. એવું જ હવે અહીંયા PF એના છેદમાં FR. PF એટલે 0.36 અને FR એટલે 2.20. આ પોઈન્ટ પછી સરખા આંકડા છે એટલે 36 ના છેદમાં 220. તો અહીં આગળ 9 ચોક 36 એટલે 9 વડે, અને અહીંયા 55 ચોક 120 એટલે 55. એટલે આપણો જવાબ આવ્યો 9 ના છેદમાં 55. જો તમને આમ ડાયરેક્ટ ન ખબર પડે તો આપણે એના અડધા કરવાના. 36 ના અડધા 18, 220 ના અડધા 110, અને 18 ના અડધા 9, 110 ના અડધા 55, એટલે 9 ના છેદમાં 55. એનો મતલબ બંને સમાન થયું. એટલે PE ના છેદમાં EQ, PF ના છેદમાં FR માટે અહીંયા EF સમાંતર QR છે. ઓકે, અહીં આગળ આપણો આ સ્વાધ્યાય 6.2 પૂરો થાય છે.